લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા દૂધ સહકારી મંડળની 22મી વાર્ષિક સભા યોજાઈ. આ ઉપરાંત પશુપાલકોને 3,50,000 રૂપિયાની ભેટની જાહેરાતને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનોએ તાળીઓથી વધાવી લીધી હતી. 22મી વાર્ષિક સાધારણ સભામાં આમંત્રિત મહેમાનોમાં આરડીસી બેંકના ચેરમેન એડવોકેટ મંગળપરા સાહેબ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી વિનુભાઈ ઘેરવડા, તાલુકા ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ ભૂરાભાઈ ભોપાળા, કિસાન સભાના રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, કૃષ્ણકાંત ચોટાઈ, નારણભાઈ ચંદ્રવાડિયા, વ્યવસ્થાપક કમિટીના દેવનભાઈ વસોયા, પમીબેન ડેર, નીતાબેન, કવિબેન, ઇન્દુબેન, કૈલાશબેન સહિત વિશાળ સંખ્યામાં સભાસદો, પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભાનું સંચાલન મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારિયાએ કર્યું હતું. રિપોર્ટર અરશીભાઈ આહિર, ઉપલેટા. ઉપલેટામાં દૂધ સહકારી મંડળની 22મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. 68 લાખનો ચોખ્ખો નફો અને 18,60,000 ભાવ નફો કરવામાં આવે તે દરમિયાન દશાપંથીવાળી ખાતે ઉપલેટા દૂધ સહકારી મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ વાર્ષિક સરવૈયામાં કારોબાર, આવક જાવક, નફાની ફાળવણી વાંચી સંભળાવવામાં આવી હતી અને એજન્ડા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી. મંડળીએ વર્ષ 2025-26માં ચોખ્ખો નફો 68 લાખ રૂપિયા જાહેર કરી નફાની ફાળવણી કરવામાં આવી. તેમાંથી 30,50,000નો બોનસ જાહેર કરવામાં આવ્યો. મંડળી દ્વારા પશુપાલકોના હિતમાં અમૂલદાણની ગુણી દીઠ ₹50ની રાહત માટે 5 લાખ પશુપાલકોને એક્સિડન્ટ વીમા, 10 લાખનું કવચ તેમજ LIC ગ્રુપમાં કવચ 1,15,000નું પ્રીમિયમ 3,95,000 મંડળી દ્વારા ભરવાનું જાહેર કરેલ. મંડળીના પશુ સારવાર કેન્દ્ર માટે 8 લાખ તેમજ આંચળના રોગ મસ્ટટાઇટિસના નિયંત્રણ માટે ₹2 લાખ, ખરવા મોવાસાના રસીકરણ માટે ₹70,000 તેમજ દૂધના પ્રોત્સાહિત ભાવ આપવા 18 લાખ જેવી માતબર રકમની ફાળવણી. મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું. આજ રોજ અમારી મંડળીની 22મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ. મંડળીના વર્ષ દરમિયાન કરેલા હિસાબ કિતાબ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મંડળીએ વર્ષ દરમિયાન પશુપાલકોની કરેલી સેવાઓ બધી સંભળાવવામાં આવી અને તેમના માટેના જે કંઈ ખર્ચાઓ કર્યા છે એ ખર્ચને મંજૂર કરવામાં આવ્યો. મંડળીએ એક વર્ષ દરમિયાન જે કામગીરીઓ કરી છે અને એમાંથી લગભગ 68 લાખ જેવો વાર્ષિક ચોખ્ખો નફો કર્યો છે. 18 લાખ રૂપિયા જેવી રકમ પશુપાલકોને ભાવ તફાવતની આપવાનું નક્કી કર્યું છે અને તે ઉપરાંત લગભગ 43 લાખ રૂપિયા જેવી રકમની સેવાઓ જે જુદી જુદી કે પશુ સારવાર હોય, ખાણદાનની ખરીદીમાં સબસિડી હોય કે પછી દવાઓ હોય, વીમો હોય, આ તમામ માટે લગભગ 43 લાખ રૂપિયા જેવી ફાળવણી કરવામાં આવી. મંડળીને ઉપલેટામાં જે રીતે કામ કરે છે તેમાં દિવસે ને દિવસે પ્રગતિ કરતા જાય છે અને તેમાં પશુપાલકોનો સહયોગ કરે છે અને મંડળીએ કરેલી કામગીરીથી પશુપાલન વધારવા માટે પણ પ્રોત્સાહિત થાય છે, જેનો અમને ગર્વ છે.